બધે લગાડી દે ઝીણે ઝીણે ખૂણા ખાચકામાં ગળન બધે હવે બસ થોડીક વાર આટલી દવા આપી જો કાંઈ નથી આ રહી આટલી દવા આવી દવાખાને બતાવ્યું હવે છે ને બીજી થોડીક વાર પછી આવો આટલી થઈ જાય ને અડધી કલાક પછી બીજી ક્રીમ લગાડી દે આ જમીન પીવાની આ ફ્રીઝમાં રાખવાની છે પાઇનેપલ ફ્લેવરની છે આ બે પાણીને પાવડર મિક્સ કરી અને ફ્રીઝમાં વિટામિનની છે વિટામિનની નથી આ ઓલી છે એમોક્સિસિલિન ને ઓલી શું કહેવાય એન્ટીબાયોટિક છે આ ઈ વિટામિન જ થયું એક પ્રકારનું નાસાબુથી નાવાની તારો ફેવરિટ કલર હવે તારે રોજ આ સાબુથી જ નાવાનું કહું થોડા દિવસ આ સાબુથી જ નાવાનું છે થોડા નહીં લાઈફ ટાઈમ લાઈફ ટાઈમ નો હોય તાર પપ્પા છે ને હાઈ થેર ડોક્ટર થઈ જાય હાલો અહીંયા આવીને આરામ કરો લાવ્યો છે આરામ કર અંધારું કરી દે એટલે હોઈ જાય કાઉબેન ને જો તબિયત બગડી ગઈ ચિકન પોક્સ નીકળ્યા વાહરા છે હમણાં નવસારીમાં એકને મૈટા ત્યાં બીજા ને થયા તો વાહરા કેટલા છોકરા વાવતા હતા બહુ બધા ન્યા હતા ચિકન પોક્સ વાળા શરદી ઉધરસ તાવ ગળું દુખે તેલથી ઈ જ છે અત્યારે કાઉબેન ને થયા છે અસબડા આપણી ગુજરાતી ભાષામાં મટી જાય એક દીમાં ઈ તો 5-4 દિવસમાં એક જ દી થાય હવે મારે એક જ દી થાય ક્યાં કહું કાઉન ખબર છે આપણી પાસે ટાઈમ વાળી દવા હોય નહીં કહું પેટમાં દુખતું મટી ગયું એ તો ટાઈમિંગ વાળી દવા દીધી હતી નહીં કહું તો પછી કરે છે તું રસોઈ બનાવી હવે હાલ પેલા ખાધા ફેરા થાય હા ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ તો જો આવું બધું છે આજે રવિવારના દિવસે અમે દવાખાના મુલાકાત લીધી ભાઈ કારણ કે કાઉબેનને પછી વધી જાય એના કરતાં મેં કીધું હાલો ભાઈ વધવા નથી દેવાનું એને જે કાંઈ દવા થતી હોય એ કરાવી નાખી એટલે વહેલા હારે સારું થઈ જાય તો કેવું છે મિત્રો મજામાં છો ને તો ચાલો હવે જો હું તો છે ને ખાઉં છું જો ખાવીશ ખાવું તારે નહીં ખલાઈ ગઈ હતી કેળા ઓહો આજે દર્દીને અહીંયા ખવડાવવાનું છે એવું છે હાલો દર્દીની સેવા કરો તમારે કરવાની છે મારે કરવાની છે મારા ભાગમાં છે મારે તો રોટલી બનાવવાની છે હમણાં ઓહો લાવો લાવો કાવ્યા બેનને ખવડાવું જો દાળ ભાત શાક રોટલી દાળ ભાત શાક રોટલી હા પાણી લઈ આવી ભાઈ બોટલ લઈ આવી ઈ કે એમ કે તને કીધું ને ભાઈ તને કીધું એમ કે બાપ દીકરી છે ને અહીંયા મૂક અહીંયા કાવ્યાની રોટલી શાક છાશ અને આ તૈયાર થઈ ગયું છે અને હવે પાણી આવી દીધું હું ખવડાવી દઉં તો પપ્પા ખવડાવે તારે ઓહો મારે ખવડાવવાનું પાડીએ પાછળ દઈ દે હાલો હાલો જો આજ તો ચેતનનો વારો આવ્યો છે ક્યાંક ભૂલમાં તમે ન ખાવા માંડતા હો સાચી વાત ને કાવ્યા ધીમે ધીમે ખા છાશ પીતી જા ઈ તો ઓછબડા થયા હોય ને તે ઉધરસ ને આવે મને ન આવતી તો છાશ પીવાય
પાણી નાખીને દીધીશ. બસ થોડી થોડી દાળ ભાત ને એવું ખાવાનું, ગરમ હોય નહીં હો, ફૂંક મારજો. દીકરી મારી લાડકવાઈ, પછી? લક્ષ્મીનો અવતાર. ખવડાવવા માંડો. લ્યો, થોડું થોડું બસ. પછી પછી નથી આવડતું કઈ, હું થોડો ગાયક કલાકાર છું. કાકા એ સુવે તો સાંજ પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ, એમ હોય. આલ્યો. ઈ જોયા ન કરે કાવ્યા. હા, ટ્યુબ, ઈ તો ટ્યુબ પછી નીકળી જશે ને પછી હું તને બીજી ચા જમીને આપી દઈશ. હો હા, ખાઈ લો, કોઈને બોલાય મેં ખાવા દે. તો ખાવા તો દસ, હું થોડી થાળી લઈ લઉં. મારે પછી એને હજી પગે દાબી દેવા. ના ના, એને પગ નથી દાબવાની જરૂર. હારું હાલો, હરખાઈ જમાડી દો. બીજી રોટલી ખાવ એટલે કહેજો એટલે બનાવી દઉં. હો તો જો હવે કાવ્યા બેને છે ને જમી લીધું, નહીં ખાવું. હવે શું કરવાનું છે? દવા પીવાની છે અને પછી ઉઈ જવાનું. રાહત થઈ ગઈ કે નહીં? તો પછી હાન થતા હાવ મટી જાય. તું જો પાણી ભરી આવું. પાણી છે તું. લાઈ, એટલે નો થઈ, 2 દવા પીવાની. હવે દવા પીવાની. દવા ફટાફટ પીવડાવી દે. ફટાફટ ના હોય, ધીરે ધીરે હોય. બરોબર. દવા પીવડાવવામાં કચાશ ન કરતી. એમ ખાવી આ ખોલી દે, નથી ખોલતું. મીઠી મીઠી ખાવું હોવી મીઠી. પડે પેલા, છે ને? બરોબર. આવું બેનને દવા પીવડાવી લઈને એને પાછું એમાં થોડું થોડું વધુ વધુ. આટલું મેં એને થોડું થોડું પીવાનું. ઓરેન્જ છે ખાવું, ઓરેન્જ. હાલો, આ કરો. જો એમ નહીં કરવાનું. હા તો ઢોળાય છે મોટા. છે ને મીઠી. રોટલી પી જાય કારે. ધીમે ધીમે કીધું ને. પછી આ કઈ શરબત થોડું છે, ધીમે ધીમે પીવાની હોય. લે હાલો, એક પતિ. હવે બીજી પીવડાવી દે. પાણી પી લે, પાણી પી લે. કાટતી નહીં. 2 મિનિટ તું તાર રાહ જો. મોઢું લૂસી દે નહીં પણ એનું. બસ. હા, અદ્ભુત દવા. અદ્ભુત દવા. એમાં મિક્સ કરવાનું. મિક્સ કરીને પીવાની છે આમાં એટલે પાવડર હોય પાઇનેપલ ફ્લેવરનો. એ મિક્સ કરીને પીને એટલે આ તારા ચિકન પોક્સ છે ને એ નીકળી જાય. અને ઈ છે ને એન્ટીબાયોટિક, અને આ દવા પીએ ને એટલે આપણને સારું થઈ જાય. તારે મોટા નોક્સે કોઈ નથી પૂરતું તો. એનાથી ઢાંકણું નથી ખુલે આમ. ઢાંકણું નહીં, અંદર પ્લાસ્ટિક હોય. આ ખુલે જ ને, હું તમને જોજો ઇન્જેક્શનની જેમ તું ક્યાંક ભરી ન દેતી. હું છે ને ડોક્ટર બનતી હતી પણ રહી ગઈ, તો અત્યારે પ્રેક્ટિસ કરી લો ને. એટલે તું પ્રેક્ટિસ કરે છે એમ ને? આ પકડ તો ખાલી. ડોક્ટર બની ગઈ હોત તો? હાથે પકડ, એમાં કાંઈ વાંધો નહીં. ડોક્ટર બની ગઈ હોત તો? સારું હતું. મારી હોસ્પિટલ હોત અત્યારે. ઠીક. તમને કમ્પાઉન્ડર લાગી. હું પૈણું જ નહીં તો. આખી ભરાઈ ગઈ. આ તો અમારી ભૂલ થઈ ગઈ. એમ? હા, આખી ભરાઈ ગઈ 2 માં તો. કાકા હું પણ હલાવી પડે. આ પાવડર હોય ને એને હલાવવો પડે. ઉપર હલાવી આવું હરખાઈ ચમચી. જો તાર મમ્મી ડમરું વગાડતી વગાડતી આવી. એમાં શું છે, આ દવા છે ને પાવડર મિક્સ થઈ જાવ. હા, કેટલા ml લખી છે? 6 ml. જાય ત્યારે ધૂળ ઉડાડતી ઉડાડતી જાય ને, આવે ત્યારે ડમરું વગાડતી વગાડતી આવે. This
શ્રીફળ ફ્લેવર. ઓકે. લે આ નથી ઇંગ્લિશ બોલવા માંડી. ડોક્ટર ઇંગ્લિશમાં જ વાત કરે. અત્યારે કાવેરી ડોક્ટર હું છું. 30 દવા દવા ખાવું દવા ધીસ દવા 30 દવા પ્લેસ ઇન કુલ. જો એને નો આવડે આ ચડાવ પાસ ડોક્ટર આ ચડાવ પાસ ડોક્ટર છે ઘરના. આ કરો. પીજા ખાટી હો. રેડી હાલો પૂરું. હવે એને પછી ઓલી ક્રીમ લગાડી દે બરાબર. તો જો કાઉબેન હવે ઉઠી ગયા છે હો. કાઉબેન કેવું છે કાઉ તને? પણ એમાં હાથ તું એમ રાખ ને, એના કરતાં એમનેમ રાખીશ ને તોય કાંઈ ન થાય, એમાં કાંઈ થાય નહીં. એમ નહીં પણ તું છૂટો એમ બસ એમ ફ્રી કર નાખાત તોય કાંઈ ન થાય એમાં. હું મારે બોલવાનું તારે બોલવાનું? જોરથી બોલ. પણ આ બધાય આપણા સબસ્ક્રાઈબર એમ કહે છે કે આ કાઉબેનને શું થઈ ગયું? ચિકન પોક્સ. જો કાઉબેનને અછબડા નીકળ્યા છે તો બધા લોકો એને શું કે એને કહેજો કે કઈ રીતે મટે, શું શું ધ્યાનમાં રાખવાનું, અને બધા લોકો પ્રાર્થના કરજો કાઉબેનને મટી જાય. બરાબર ને? કે હું હા હવે આપણા મેડમ શું કરે છે બીજા ચિકન પોક્સ? ઓછાડ પાથરસ. ઠીક એકલા પથરાય ને એના જેવું છે. એવું છે. થોડીક મદદ કરાવો તો સારું. મદદ એમાં શું કરાવવાની? એક બાજુથી ન્યાથી પાથે, હું એકલો પાથરી લઉં. બોલ. એમ ચાલો જોઈએ. હાલ આજતો જોઈએ. હાલ પકડ લે, મારો કેમેરો પકડ. એમાં કઈ નવી વાત નથી. હાલો જોઈએ હવે કેવો પાથરે. વ્યવસ્થિત પથરાવો જોઈએ. વ્યવસ્થિત તારા કરતા સારો પાથરે. એમ તો જોઈએ. ઓહો ઉડાડતા નહીં. એમાં વાર શું લાગે ન્યા? એમાં એક હાથે બે હાથે લ્યો પથરાઈ ગયો એનો. પથરાઈ ગયો. આવો હોય હમણાં કરી દઉં છું તને બધી કરું. એમાં કઈ હોય નહીં ન્યા લ્યો. એમ કરીને તું કરવી લેસ મારી પાસે. એ આમ નો હોય. લ્યો આ એને પાથરો જોજો ફ્રેન્ડ. જો આ એને પાથરો જો તમને બતાવું. 20% પાથરો. એમાં વાર શું લાગે ન્યા? લ્યો હવે આ બાજુથી કરી નાખાય ને. આમ જો આ એને પાથરો આમ પાથરવાનો. આ એક કઈ કરતલી ના રેવી જોઈ. આવડે નહીં ને હું આ છે ને હજી આ તારે છે ને હું શબ્દો ગોતી લઉં. આ તારે છે ને મને હરખું તે ડિસ્ટર્બ કર્યું ને એટલે નો. હવે રેવા દે ને. આવડું નહીં એમ કયો નહીં. હા બસ એમ. આ એને પાથરો પાછા કે ડિસ્ટર્બ કર્યા. આવડું નહીં એમ નથી કહેતા. તો જો મિત્રો કેવો મસ્ત ઓછાડ પાથરી દીધો. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવતીકાલે પાછા મળશું.